કેન્દ્ર તથા રાજ્ય સરકારની અનેકવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી તેમજ લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે માટે સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ થઈ છે. ગુજરાતમાં 15મી નવેમ્બરથી યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ધંધોયા ગામમાં સંકલ્પ રથ દ્વારા સરકારી યોજનાઓની માહિતી અને લાભો આપવામાં આવ્યા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રસંગે સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ધારાસભ્ય ઈશ્વરસિંહના હસ્તે વિવિધ સાધન સહાય અર્પણ કરવામાં આવ્યા. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ એવા લોકો સુધી સરકારી યોજનાઓ અને સેવાઓ પહોંચાડવાનો છે જેઓ અત્યાર સુધી બાકી રહ્યા છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ પટેલ, મામલતદાર રાજપૂત સાહેબ, તાલુકા પંચાયત ભાજપ પ્રમુખ ડોક્ટર નીલેન્દ્રસિંહ દેવધરા, તાલુકા પંચાયત સભ્ય આયશાબેન વસાવા તથા ભાજપના ઉમેદવારો હાજર રહ્યા હતા. ઇન્ડિયા 24 ન્યૂઝ સાથે બ્યુરો ચીફ મિતુલ કોન્ટ્રાક્ટર, ભરૂચ.